નમસ્કાર, હું પાયલ પટેલ. અમેરિકાના તારીખ 17 ઓગસ્ટ 2026ના આજના મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં બેઠો સોફ્ટવેર એન્જિનિયર ભારતમાં મચાવતો હતો ખળભળાટ. 1500થી વધુ બોમ્બ ધમકીવાળા ઈમેલથી એરપોર્ટ, ફ્લાઇટ અને સ્કૂલો નિશાન પર. પોલીસ પણ હતી હેરાન, પણ પછી એક નાની ડિજિટલ ભૂલે ખોલી નાખ્યું આખું રહસ્ય. આખરે ચેન્નઈ એરપોર્ટ પર શું થયું? અમેરિકન પાસપોર્ટ મળ્યો એટલે બધું સુરક્ષિત? હવે આ સવાલનો જવાબ ચોંકાવશે. વર્ષો પછી પણ જૂઠાણું અને છુપાવેલી માહિતી બની શકે છે નાગરિકતા માટે મોટો ખતરો. ભારતીયો અને ગુજરાતીઓ ખાસ સાવધાન. આખરે કયા કિસ્સામાં અમેરિકન સિટીઝનશીપ પણ રદ થઈ શકે? પતિ અને ત્રણેય બાળકો અમેરિકન સિટીઝન છતાં પત્નીને અમેરિકા છોડવાનો વારો કેમ આવ્યો? વર્ષો જૂનું એક નિવેદન બન્યું સૌથી મોટું કારણ. ગ્રીન કાર્ડની આશા કોર્ટ સુધી પહોંચી, પરંતુ આખરે જૂઠાણા અને વિરોધાભાસી જવાબોએ બધું બદલી નાખ્યું. જાણો આખું રહસ્ય. બધા સમાચાર જોઈએ વિસ્તારથી. આપ જોતા રહો NRI પલ્સ. અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ, કલ્પના કરો કે અમેરિકાના ટેક્સાસમાં એક સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરતો એક વ્યક્તિ વર્ષો સુધી એવી રીતે પોતાની ઓળખ છુપાવીને બેઠો હોય કે ભારતમાં એક પછી એક એરપોર્ટ, ફ્લાઇટ, સ્કૂલ, કોલેજ, સરકારી ઓફિસ અને મોટા અધિકારીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો રહે. પોલીસ તેની પાછળ દોડતી રહે, સાયબર ક્રાઇમની ટીમ તેની શોધખોળ કરતી રહે, પરંતુ તેને પકડવો એટલો સરળ ન હોય. અને પછી આ આખા ખેલનો અંત એવી એક નાની ડિજિટલ ભૂલથી આવે કે જેના કારણે તેની આખી ઓળખ સામે આવી જાય. આ કોઈ ફિલ્મની વાર્તા નથી, પરંતુ તમિલનાડુ પોલીસની તપાસ સાથે જોડાયેલો એક ગંભીર કેસ છે, જેમાં અમેરિકાના ઓસ્ટિન, ટેક્સાસમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતો હોવાનું જણાવાતો શરત સુબ્રમણ્યમ શંકર પોલીસના હાથે ઝડપાયો છે. આરોપ છે કે વર્ષ 2023થી 2025 દરમિયાન તેણે સમગ્ર ભારતમાં 1500થી વધુ ખોટા બોમ્બ ધમકીવાળા ઈમેલ મોકલ્યા હતા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ધમકીઓ કોઈ એક જગ્યાએ નહીં, પરંતુ એરપોર્ટ, કોમર્શિયલ ફ્લાઇટ, સ્કૂલ, કોલેજ, અન્ના યુનિવર્સિટી, સરકારી કચેરીઓ ઉપરાંત રાજકારણીઓ, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને નિવૃત્ત ઇન્ટેલિજન્સ અધિકારીઓ સુધી પહોંચી હતી. હવે તમે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે આ વાતને ખાસ ધ્યાનથી સમજજો, કારણ કે આરોપી અમેરિકામાં બેસીને આ સમગ્ર નેટવર્ક ચલાવતો હોવાનો આરોપ છે અને તેની ધરપકડ પણ ભારત પરત ફરતી વખતે ચેન્નઈ એરપોર્ટ પરથી કરવામાં આવી છે. એટલે આ કેસ માત્ર બોમ્બની ખોટી ધમકીઓનો કેસ નથી, પરંતુ ડિજિટલ દુનિયામાં એક વ્યક્તિ પોતાની ઓળખ છુપાવીને કેટલો મોટો ભય ઊભો કરી શકે તેનું ઉદાહરણ પણ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે જ્યારે કોઈ એરપોર્ટ કે ફ્લાઇટને બોમ્બની ધમકીવાળો ઈમેલ મળતો, ત્યારે સુરક્ષા એજન્સીઓ તરત જ સક્રિય થઈ જતી. બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ એટલે કે BDDSની ટીમો તપાસ માટે પહોંચતી અને મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડતો. દરેક વખતે તપાસ પછી ધમકી ખોટી સાબિત થતી, પરંતુ ત્યાં સુધીમાં સુરક્ષા તંત્રના સમય, પૈસા અને માનવ શક્તિનો મોટો ઉપયોગ થઈ ચૂક્યો હોત. ખાસ કરીને ચેન્નઈ શહેરમાં વર્ષ 2025 દરમિયાન જ 300થી વધુ ખોટી બોમ્બ ધમકીઓ નોંધાઈ હોવાની માહિતી સામે આવી છે. તમિલનાડુમાં તો આરોપી સામે 100થી વધુ ફોજદારી કેસ નોંધાયેલા હોવાનું જણાવવામાં આવ્યું છે. હવે સવાલ એ છે કે આટલા બધા ઈમેલ મોકલ્યા પછી પણ આ વ્યક્તિ પોલીસથી કેવી રીતે બચતો રહ્યો? અહીંથી આ કેસનો સૌથી રસપ્રદ ભાગ શરૂ થાય છે. આરોપીએ પોતાની સાચી ઓળખ અને લોકેશન છુપાવવા માટે અનેક પ્રકારની ટેકનિકનો ઉપયોગ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તેમાં ટોર બ્રાઉઝર, VPN, ડાર્ક વેબ, એન્ક્રિપ્ટેડ કમ્યુનિકેશન સર્વિસીસ અને વિદેશી સર્વર્સનો ઉપયોગ સામેલ હોવાનું જણાવાયું છે. સામાન્ય ભાષામાં સમજીએ તો તે પોતાની ઓનલાઈન ઓળખને એવી રીતે છુપાવવાનો પ્રયાસ કરતો હતો કે ઈમેલ ક્યાંથી મોકલાયો, કોણે મોકલ્યો અને તેની પાછળ કયો વ્યક્તિ છે તે શોધવું તપાસ એજન્સીઓ માટે મુશ્કેલ બની જાય. અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતી ભાઈ બહેનો, તમે ટેકનોલોજીના યુગમાં જીવી રહ્યા છો અને કદાચ તમને લાગે કે ઓનલાઈન પોતાની ઓળખ છુપાવવી બહુ સરળ છે, પરંતુ આ કેસમાં તપાસ એજન્સીઓએ બતાવ્યું કે ડિજિટલ દુનિયામાં કરેલી એક નાની ભૂલ પણ આખી રમત બદલી શકે છે. અને શરત શંકર સાથે પણ કંઈક આવું જ થયું હોવાનો આરોપ છે.
અત્યંત સાવચેતીથી પોતાની ઓળખ છુપાવ્યા બાદ એક સમયે તેણે ભૂલથી પોતાના અંગત ઈમેલ એકાઉન્ટમાંથી જવાબ મોકલી દીધો. બસ આ એક ભૂલ તપાસકર્તાઓ માટે મહત્વની લીડ બની ગઈ. આ ઘટનાએ પોલીસને તેની ઓળખ સુધી પહોંચવાનો રસ્તો આપ્યો અને ત્યારબાદ સાયબર ક્રાઇમ ટીમે તેની પ્રવૃત્તિઓ પર નજર રાખવાનું શરૂ કર્યું. અહેવાલ મુજબ પોલીસ અને સાયબર ક્રાઇમ ટીમે લગભગ 6 મહિના સુધી તેની ગતિવિધિઓ પર નજર રાખી અને ત્યારબાદ તેની સામે વધુ કાર્યવાહી કરવામાં આવી. તપાસ આગળ વધતા ભારતીય એજન્સીઓએ તેના વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર એટલે કે LOC પણ જારી કર્યો, જેથી તે ભારત આવે ત્યારે એરપોર્ટ પર તેને રોકી શકાય. અને પછી આવ્યો એ દિવસ જ્યારે આખા કેસમાં મોટો વળાંક આવ્યો. 22 જુલાઈના રોજ જ્યારે શરથ શંકર ભારત પરત ફર્યો અને ચેન્નઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે ઇમિગ્રેશન સત્તાવાળાઓએ તેને અટકાવ્યો અને ત્યારબાદ તમિલનાડુ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ એટલે કે ATS ને સોંપવામાં આવ્યો. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. પરંતુ અહીં પણ એક મોટો સવાલ છે. આટલી મોટી સંખ્યામાં ધમકીભર્યા ઈમેલ મોકલવાનો તેનો હેતુ શું હતો? પૂછપરછ દરમિયાન તેણે સુરક્ષા એજન્સીઓ અને સિસ્ટમની પકડમાંથી પોતે બચી શકે છે કે નહીં તે ચકાસવા માટે આ પ્રકારની ધમકીઓ મોકલતો હોવાનું જણાવ્યું એવું હોવાની માહિતી છે. એટલે કે જો આ પૂછપરછમાં સામે આવેલી વાત સાચી હોય તો તેણે માત્ર મજાક કે એકાદ વખતની હરકત તરીકે નહીં પરંતુ લાંબા સમય સુધી સુરક્ષા તંત્રને પડકારવા માટે આ બધું કર્યું હોવાનો આરોપ છે. વિચાર કરો, એક ખોટો ઈમેલ, કોઈ એરપોર્ટ પર પહોંચે અને તરત જ સુરક્ષા ચેક શરૂ થઈ જાય, ફ્લાઇટના મુસાફરો પરેશાન થાય, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દોડે અને સમગ્ર વ્યવસ્થામાં અફરાતફરી સર્જાય. આવા 1500 થી વધુ ઈમેલનો આરોપ કેટલો ગંભીર હોઈ શકે તે તમે સમજી શકો છો. અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે અહીં બીજી એક મહત્વની વાત પણ છે. વિદેશમાં રહેતા હોવાનો અર્થ એ નથી કે ભારત સાથે જોડાયેલા ગંભીર કાયદાકીય મામલાઓથી તમે હંમેશા દૂર રહી શકો. ખાસ કરીને જો કોઈ વ્યક્તિ ભારતની સુરક્ષા વ્યવસ્થાને અસર કરતા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી હોવાનો આરોપ હોય તો આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ અને કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. આ કેસમાં પણ અમેરિકામાં રહેતા હોવા છતાં આરોપી ભારત પરત ફર્યો ત્યારે તેની સામે કાર્યવાહી કરવામાં આવી. હવે ધરપકડ પછી કાયદાકીય પ્રક્રિયા પણ આગળ વધી રહી છે. ધરપકડ બાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો અને 28 જુલાઈના રોજ જ્યોર્જ ટાઉન કોર્ટે વધુ પૂછપરછ માટે તેને 6 દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરી હોવાનું જણાવાયું છે. બીજી તરફ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ પણ વર્ષ 2024 થી 2026 દરમિયાન મુંબઈમાં નોંધાયેલા બોમ્બ ધમકીના કેસોના સંદર્ભમાં તેની કસ્ટડી મેળવવાની પ્રક્રિયા કરી રહી હોવાનું સામે આવ્યું છે. એટલે તપાસ હવે માત્ર તમિલનાડુ સુધી મર્યાદિત રહેવાની શક્યતા નથી અને અન્ય રાજ્યોમાં નોંધાયેલા કેસો સાથે પણ આ આરોપીની કથિત કડી તપાસવામાં આવી રહી છે. હવે આ સમગ્ર કેસમાંથી સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જો તેણે શરૂઆતથી જ પોતાની ડિજિટલ ઓળખ છુપાવવા માટે આટલી બધી ટેકનિકલ રીતો અપનાવી હતી તો પછી એક અંગત ઈમેલમાંથી કરેલો રિપ્લાય કેમ થયો? તપાસ એજન્સીઓ માટે આ જ કથિત ડિજિટલ સ્લીપ અપ સૌથી મહત્વની કડી બની હોવાનું કહેવાય છે. આ ઘટના એ પણ બતાવે છે કે સાયબર ક્રાઇમની તપાસ કેટલી જટિલ બની ગઈ છે. એક તરફ ગુનેગાર ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાની ઓળખ છુપાવવાનો પ્રયાસ કરે છે તો બીજી તરફ તપાસ એજન્સીઓ ડિજિટલ પુરાવા, ઈમેલ ટ્રેલ, સર્વર માહિતી અને અન્ય ટેકનિકલ કડીઓના આધારે તેની પાછળ પહોંચવાનો પ્રયાસ કરે છે. જો કે અંતે આરોપી સામેના આરોપો કોર્ટમાં સાબિત થવાના બાકી છે અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ તેની જવાબદારી અંગે અંતિમ નિર્ણય આવશે. પરંતુ અત્યારે સામે આવેલી માહિતી પ્રમાણે 1500 થી વધુ ખોટી બોમ્બ ધમકીઓ, 100 થી વધુ કેસ, અનેક મહત્વની જગ્યાઓને નિશાન બનાવવાનો આરોપ અને પછી પોતાની જ એક ડિજિટલ ભૂલના કારણે ધરપકડ. આ આખી ઘટના ચોક્કસપણે ચોંકાવનારી છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ આ કેસમાંથી એક વાત સ્પષ્ટ સમજાય છે કે ટેકનોલોજી જેટલી શક્તિશાળી છે એટલી જ તેની પાછળની તપાસ પણ શક્તિશાળી બની રહી છે. ઓનલાઈન દુનિયામાં કરવામાં આવેલી કોઈ પણ ગંભીર ગેરકાયદેસર પ્રવૃત્તિ સંપૂર્ણપણે છુપાઈ જશે એવું માનવું જોખમી છે. આ કેસમાં પણ વર્ષો સુધી તપાસ ચાલ્યા પછી એક નાની ભૂલ આખી કડીને જોડવામાં મહત્વપૂર્ણ બની હોવાનું કહેવાય છે. હવે આગળની તપાસમાં એ પણ સામે આવવાનું બાકી છે કે 1500 થી વધુ ધમકી ભર્યા ઈમેલ પાછળ ખરેખર એક જ વ્યક્તિ હતી
કે કોઈ અન્ય લોકો પણ તેની સાથે જોડાયેલા હતા? અલગ અલગ રાજ્યોમાં નોંધાયેલા કેસોમાં તેની ભૂમિકા કેટલી હતી અને મુંબઈ સહિત અન્ય શહેરોની તપાસમાં કયા નવા ખુલાસા થયા છે? એટલે આ કેસની કહાની અહીં પૂરી નથી થતી. હકીકતમાં હવે તેની આગળની તપાસ જ સૌથી મહત્વની બનવાની છે. અને જો આ કેસમાં તપાસ એજન્સીઓને વધુ ડિજિટલ પુરાવા મળે છે તો આગામી દિવસોમાં આ મામલે હજુ ઘણા મોટા ખુલાસા સામે આવી શકે છે. અમેરિકાની ધરતી પર વર્ષો સુધી મહેનત કરીને ગ્રીન કાર્ડ મેળવ્યું, પછી લાંબી કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીને અમેરિકાની સિટીઝનશિપ મેળવી, અને હવે તમને લાગે છે કે અમેરિકન પાસપોર્ટ મળ્યા પછી તમારું બધું સુરક્ષિત થઈ ગયું છે, તો જરા રોકાઈ જાઓ. કારણ કે અમેરિકામાં નેચરલાઇઝેશન દ્વારા સિટીઝન બનેલા કેટલાક લોકો માટે એક એવી કાનૂની કાર્યવાહી ફરી ચર્ચામાં આવી છે જે સીધી તેમની અમેરિકન નાગરિકતા સુધી પહોંચી શકે છે. ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે આ મુદ્દો સમજવો ખૂબ જ જરૂરી છે. કારણ કે ડિનેચરલાઇઝેશન એટલે કે નેચરલાઇઝ્ડ સિટીઝનની નાગરિકતા રદ કરવાની પ્રક્રિયા કોઈ સામાન્ય ઇમિગ્રેશન કાર્યવાહી નથી, પરંતુ તેના પરિણામો અત્યંત ગંભીર બની શકે છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા નેચરલાઇઝ્ડ અમેરિકન નાગરિકો સામે નાગરિકતા રદ કરાવવા માટેની ફેડરલ કોર્ટની કાર્યવાહી ફરી ધ્યાન ખેંચી રહી છે, અને આરોપો એવા છે કે કેટલાક લોકોએ નાગરિકતા મેળવતી વખતે પોતાના ભૂતકાળ અંગે મહત્વપૂર્ણ માહિતી છુપાવી હતી અથવા ખોટી માહિતી આપી હતી. હવે અહીં સૌથી મોટો સવાલ એ છે કે શું અમેરિકામાં વર્ષો પહેલા થયેલી કોઈ ભૂલના કારણે આજે તમારી સિટીઝનશિપ જોખમમાં આવી શકે? શું ગ્રીન કાર્ડથી લઈને સિટીઝનશિપ સુધીના જૂના રેકોર્ડ ફરીથી ખોલી શકાય? અને સૌથી મહત્વની વાત, શું માત્ર ફોર્મમાં થયેલી નાની ભૂલ માટે અમેરિકન સિટીઝનશિપ છીનવાઈ શકે? આ બધા સવાલોના જવાબ આજે અમે સરળ ભાષામાં સમજાવીશું, કારણ કે આ મામલે અડધી માહિતી જણાવવી પણ જોખમી બની શકે છે. સૌથી પહેલા સમજીએ કે ડિનેચરલાઇઝેશન એટલે શું. જે વ્યક્તિ અમેરિકામાં જન્મેલી નથી પરંતુ ગ્રીન કાર્ડ અને અન્ય કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી નેચરલાઇઝેશન દ્વારા અમેરિકન સિટીઝન બને છે, તેની નાગરિકતા ખાસ કાનૂની પરિસ્થિતિમાં રદ કરવાની પ્રક્રિયાને ડિનેચરલાઇઝેશન કહેવામાં આવે છે. એટલે કે જો સરકાર એવો આરોપ મૂકે કે વ્યક્તિએ સિટીઝનશિપ મેળવતી વખતે મહત્વપૂર્ણ છેતરપિંડી કરી હતી, ગંભીર માહિતી છુપાવી હતી અથવા એવી ખોટી માહિતી આપી હતી જે તેના નેચરલાઇઝેશન માટે મહત્વની હતી, તો સરકાર કોર્ટમાં જઈ શકે છે. પરંતુ અહીં એક ખૂબ જ મહત્વની વાત સમજવી જરૂરી છે. અમેરિકન સરકાર કોઈ વ્યક્તિની નાગરિકતા માત્ર એટલા માટે રદ કરી શકતી નથી કે તેના જૂના ફોર્મમાં એક નાની ભૂલ મળી આવી. કાયદામાં મટીરિયાલિટી એટલે કે માહિતી ખરેખર કેટલી મહત્વપૂર્ણ હતી તે ખૂબ જ મહત્વ ધરાવે છે. સરળ ભાષામાં કહીએ તો સરકારને કોર્ટમાં એ સાબિત કરવું પડે કે વ્યક્તિએ જે વાત છુપાવી અથવા ખોટી માહિતી આપી તે એવી હતી કે જો સરકારને સાચી માહિતી તે સમયે ખબર હોત તો કદાચ વ્યક્તિને નેચરલાઇઝેશન મળ્યું જ ન હોત. એટલે દરેક ભૂલને ડિનેચરલાઇઝેશનનું કારણ માનવું યોગ્ય નથી. અમેરિકાના ભારતીયો અને ગુજરાતીઓ માટે આ વાત ખાસ મહત્વની છે, કારણ કે ઘણા લોકો અહીં H-1B વિદ્યાર્થી વિઝા, વર્ક વિઝા અથવા અન્ય ઇમિગ્રેશન માર્ગથી આવ્યા છે અને પછી વર્ષો સુધી ગ્રીન કાર્ડ માટે રાહ જોઈને આખરે અમેરિકન સિટીઝન બન્યા છે. આ લાંબી પ્રક્રિયામાં વ્યક્તિએ અનેક ફોર્મ ભર્યા હોય છે, પોતાની નોકરી, શિક્ષણ, પરિવાર, ઇમિગ્રેશન ઇતિહાસ અને અન્ય વિગતો આપી હોય છે. ઘણા વર્ષો પસાર થયા પછી કોઈ જૂના રેકોર્ડમાં ગેરસમજ, ભૂલ અથવા અલગ માહિતી જોવા મળે તો પ્રશ્ન ઊભો થઈ શકે છે. પરંતુ ફરીથી કહી દઈએ કે માત્ર ડિસ્ક્રેપન્સી દેખાય એટલે સિટીઝનશિપ તરત જ રદ થઈ જાય એવું નથી. કાયદાકીય રીતે સરકારને ગંભીર કેસમાં પુરાવા સાથે આગળ વધવું પડે છે. હવે અહીંથી આ સમાચારનો બીજો અને વધુ મહત્વનો ભાગ શરૂ થાય છે. અત્યાર સુધી ડિનેચરલાઇઝેશનનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત અને ગંભીર કેસોમાં થતો હોવાનું ઇમિગ્રેશન કાયદાના નિષ્ણાંતો કહેતા આવ્યા છે. પરંતુ ટ્રમ્પ પ્રશાસનના કડક ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટના સમયગાળામાં આ મુદ્દો ફરીથી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ન્યાય વિભાગે નેચરલાઇઝ્ડ નાગરિકોની નાગરિકતા રદ કરવા માટે ફેડરલ કોર્ટમાં કાર્યવાહી કરી હોવાના અહેવાલો આવ્યા છે, અને આવા કેસોમાં ગંભીર ગુનાઓ, ભૂતકાળ છુપાવવું અથવા નેચરલાઇઝેશન પ્રક્રિયા દરમિયાન ખોટી માહિતી આપવાના આરોપો સામેલ છે. હવે ભારતીય સમુદાય માટે સૌથી મોટો સવાલ છે કે શું આ કાર્યવાહી સામાન્ય ભારતીય સિટીઝન સુધી પહોંચી શકે? અહીં જવાબ ખૂબ જ સાવધાનીથી સમજવો જરૂરી છે. કોઈ વ્યક્તિ માત્ર ભારતમાં જન્મેલી છે
અથવા ઇમિગ્રન્ટ છે એટલા માટે તેની સિટીઝનશીપ રદ કરી શકાય નહીં. નેચરલાઇઝ્ડ સિટીઝન હોવું પોતે કોઈ ગુનો નથી, પરંતુ જો સરકાર પાસે એવા પુરાવા હોય કે નાગરિકતા મેળવતી વખતે મહત્વપૂર્ણ છેતરપિંડી થઈ હતી તો કાયદા હેઠળ કાર્યવાહી શક્ય બની શકે છે. એટલે જો તમે વર્ષોથી અમેરિકામાં રહી રહ્યા છો, સિટીઝન છો અને તમારો ઇમિગ્રેશન ઇતિહાસ સંપૂર્ણપણે સાચો છે, તો માત્ર આ સમાચાર સાંભળીને ગભરાવાની જરૂર નથી. પરંતુ જો તમને ખબર છે કે ભૂતકાળમાં કોઈ ઇમિગ્રેશન ફોર્મમાં ગંભીર માહિતી ખોટી રીતે આપવામાં આવી હતી, કોઈ મહત્વપૂર્ણ બાબત છુપાવવામાં આવી હતી અથવા તમારા જૂના દસ્તાવેજોમાં ગંભીર વિસંગતતા છે, તો તેને અવગણવી પણ યોગ્ય નથી. અને મિત્રો, અહીં એક એવી વાત છે જે ઘણા લોકો ધ્યાનમાં લેતા નથી. વ્યક્તિ આજે અમેરિકામાં કેટલો સફળ છે, તેની નોકરી કેટલી સારી છે, બિઝનેસ કેટલો મોટો છે કે સમાજમાં તેનું સ્થાન કેટલું ઊંચું છે, તેનાથી ભૂતકાળમાં નેચરલાઇઝેશન દરમિયાન શું રજૂ કરવામાં આવ્યું હતું તેનો કાયદાકીય પ્રશ્ન આપમેળે ખતમ નથી થતો. એટલે સિટીઝનશીપ મળ્યા પછી પણ નેચરલાઇઝેશન પ્રક્રિયા દરમિયાન આપવામાં આવેલી માહિતીના મહત્વને સમજવું જરૂરી છે. હવે એક બીજો સવાલ, જો સરકાર કાર્યવાહી કરે તો શું તરત જ પાસપોર્ટ જપ્ત થઈ જાય અને બીજા દિવસે દેશ નિકાલ થઈ જાય? ના, આ પ્રક્રિયાને પણ કાયદાકીય રીતે સમજવી જરૂરી છે. ડિનેચરલાઇઝેશન સામાન્ય રીતે ફેડરલ કોર્ટની કાર્યવાહી સાથે જોડાયેલી હોય છે. સરકારને પોતાના આરોપો અને પુરાવા કોર્ટમાં રજૂ કરવા પડે છે અને વ્યક્તિને પણ કાયદાકીય રીતે પોતાનો બચાવ કરવાની તક મળે છે. જો અંતે નેચરલાઇઝેશન રદ થાય તો વ્યક્તિની અમેરિકન સિટીઝન તરીકેની સ્થિતિ પર ગંભીર અસર થઈ શકે છે અને ત્યારબાદ તેની ઇમિગ્રેશન સ્થિતિ તથા રિમૂવલ અથવા ડિપોર્ટેશન સંબંધિત કાર્યવાહી શરૂ થઈ શકે છે. એટલે આ કોઈ એક દિવસમાં પૂરી થઈ જતી પ્રક્રિયા નથી, પરંતુ એક વખત કોર્ટની કાર્યવાહી શરૂ થાય ત્યારે મામલો ખૂબ ગંભીર બની શકે છે. હવે ખાસ કરીને ગુજરાતીઓ માટે એક વ્યવહારુ સલાહ, જો તમે અમેરિકન સિટીઝન બની ગયા છો તો તમારા જૂના ઇમિગ્રેશન દસ્તાવેજો, ગ્રીન કાર્ડ સંબંધિત કાગળો, નેચરલાઇઝેશનના દસ્તાવેજો, અગાઉના ઇમિગ્રેશન ફોર્મ્સ અને મહત્વપૂર્ણ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ શક્ય હોય ત્યાં સુધી સાચવી રાખો. તમને લાગે કે કોઈ જૂના ફોર્મમાં મોટી ભૂલ થઈ હતી અથવા કોઈ મહત્વપૂર્ણ માહિતી ખોટી રીતે રજૂ થઈ હતી, તો સોશિયલ મીડિયા પર મળતી અડધી અધૂરી માહિતીના આધારે નિર્ણય ન લો. યોગ્ય ઇમિગ્રેશન વકીલ પાસે તમારા જૂના રેકોર્ડની કાયદાકીય સમીક્ષા કરાવો. અને સૌથી મહત્વની વાત, આ સમાચારનો અર્થ એ નથી કે અમેરિકામાં રહેલા તમામ ભારતીયો અને ગુજરાતીઓની સિટીઝનશીપ હવે જોખમમાં છે એવું કહેવું ભ્રામક હશે. સાચી વાત એ છે કે ડિનેચરલાઇઝેશન એક ચોક્કસ કાનૂની પ્રક્રિયા છે અને તેમાં સરકારને જરૂરી કાયદાકીય ધોરણો તથા પુરાવા રજૂ કરવા પડે છે. પરંતુ અમેરિકામાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ વધુ કડક બનતું જાય છે ત્યારે તમારા જૂના ઇમિગ્રેશન રેકોર્ડને ગંભીરતાથી લેવાનો સમય ચોક્કસપણે આવી ગયો છે. ખાસ કરીને જેઓ આગામી સમયમાં અમેરિકન સિટીઝનશીપ માટે અરજી કરવા જઈ રહ્યા છે, તેમણે N-400 સહિત દરેક ફોર્મમાં સાચી અને સંપૂર્ણ માહિતી આપવી જોઈએ અને ભૂતકાળની કોઈ બાબત અંગે શંકા હોય તો અરજી કરતા પહેલા યોગ્ય કાનૂની સલાહ લેવી જોઈએ. કારણ કે અમેરિકન સિટીઝનશીપ મેળવવી વર્ષોની મહેનતનું પરિણામ છે અને તેને સુરક્ષિત રાખવા માટે પણ એટલી જ કાયદાકીય સાવચેતી જરૂરી છે. એટલે અમેરિકામાં રહેતા મારા તમામ ભારતીયો અને ગુજરાતીઓને એક જ વાત કહેવી છે, ગભરાશો નહીં, પરંતુ બેદરકાર પણ ન રહો. તમારા જૂના દસ્તાવેજો તપાસો, તમારી ઇમિગ્રેશન હિસ્ટ્રી સમજો, કોઈ ગંભીર ભૂલ હોય તો નિષ્ણાંતની સલાહ લો અને સૌથી મહત્વની વાત, અફવા અને કાયદા વચ્ચેનો તફાવત સમજ્યા વગર કોઈ નિર્ણય ન લો. કારણ કે અમેરિકામાં સિટીઝનશીપ મેળવવી મોટી સિદ્ધિ છે, પરંતુ જો નેચરલાઇઝેશન દરમિયાન ગંભીર છેતરપિંડી સાબિત થાય તો કાયદો તેની સામે કાર્યવાહી કરવાની જોગવાઈ પણ રાખે છે. અમેરિકામાં પતિ અને ત્રણેય બાળકો અમેરિકન સિટીઝન હોય, વર્ષોથી અમેરિકામાં રહેતા હોય અને છતાં એક દિવસ કોર્ટમાંથી એવો નિર્ણય આવે કે હવે તમારે અમેરિકા છોડવું પડી શકે છે, તો કલ્પના કરો એ પરિવાર પર શું વીતી શકે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે આ કેસ માત્ર એક મહિલાની કહાની નથી, પરંતુ ઇમિગ્રેશનના નિયમો સામે કરેલી એક નાની કે મોટી ભૂલ કેટલા વર્ષો પછી પણ આખા પરિવારને મુશ્કેલીમાં મૂકી શકે છે તેનો મોટો સંદેશ છે. આ કેસમાં પ્રાઇવસી જાળવવા માટે મહિલાનું નામ બદલવામાં આવ્યું છે અને અહીં આપણે તેમને સ્નેહા પટેલ તરીકે ઓળખીશું.
સ્નેહા પટેલ માર્ચ 2000માં અમેરિકામાં આવી હતી. તેઓ એક જાણીતી સાઉથ ઇન્ડિયન અભિનેત્રીના બાળકની નેની એટલે કે આયા તરીકે B2 ટુરિસ્ટ વિઝા પર અમેરિકા આવ્યા હતા. કહેવામાં આવે છે કે અમેરિકા આવવાની વ્યવસ્થા માટે તેમણે તે અભિનેત્રીને લગભગ $12,000 રોકડા ચૂકવ્યા હતા. વોશિંગ્ટન ડીસી એરપોર્ટ પર તેઓ કાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યા હતા અને તેમને 6 મહિનાનો સ્ટે મળ્યો હતો. પરંતુ અહીંથી જ તેમની કહાનીમાં એવો વળાંક આવ્યો જે લગભગ 2 દાયકા સુધી તેમની પાછળ રહ્યો. 6 મહિનાનો સમય પૂરો થયા પછી પણ તેઓ અમેરિકા છોડીને ગયા નહીં અને અમેરિકામાં જ રોકાઈ ગયા. દરમિયાન તેમના લગ્ન થયા અને તેઓ 3 બાળકોની માતા બન્યા. સમય પસાર થતો ગયો અને પરિવાર અમેરિકામાં સ્થાયી જીવન જીવતો રહ્યો. બહારથી જોતા બધું સામાન્ય લાગતું હતું, પરંતુ ઇમિગ્રેશનની દ્રષ્ટિએ તેમની સ્થિતિ ખૂબ જ મુશ્કેલ હતી. હવે અહીં સવાલ આવે છે કે જો પતિ કાયદેસર સ્ટેટસમાં હતા અને પછી અમેરિકન સિટીઝન પણ બની ગયા તો પત્નીને ગ્રીન કાર્ડ કેમ ન મળ્યું? આ સવાલનો જવાબ આખા કેસનો સૌથી મહત્વનો ભાગ છે. નવેમ્બર 2007માં તેમના પતિએ ગ્રીન કાર્ડની પ્રક્રિયા શરૂ કરી હતી, પરંતુ પતિને પોતાનું ગ્રીન કાર્ડ મળે તે પહેલા જ સ્નેહા પટેલ તરફથી એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ માટે ફોર્મ I-485 ફાઇલ કરવામાં આવ્યું. અહીં ઇમિગ્રેશન વિભાગની નજર તેમની તરફ ગઈ કારણ કે તેઓ તેમના મૂળ 6 મહિનાના અધિકૃત સ્ટે પછી પણ અમેરિકામાં રહી રહ્યા હતા. ત્યારબાદ મે 2009માં તેમને નોટિસ ટુ અપિયર એટલે કે NTA આપવામાં આવ્યું અને ઇમિગ્રેશન કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો. પરંતુ કેસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમના ભૂતકાળના અમેરિકામાં પ્રવેશ અંગેના નિવેદનો તપાસવામાં આવ્યા. સ્નેહા પટેલે એક સમયે એવો દાવો કર્યો હતો કે તેઓ 31 માર્ચ 2000ના રોજ કેનેડા બોર્ડર પરથી ન્યુયોર્કના બફેલો વિસ્તારમાંથી કોઈ ઇન્સ્પેક્શન વગર અમેરિકામાં પ્રવેશ્યા હતા, એટલે કે એન્ટ્રી વિધાઉટ ઇન્સ્પેક્શન. આ દાવો અત્યંત મહત્વનો હતો કારણ કે જો આ વાત સાચી હોય તો તેમના ઇમિગ્રેશન કેસની કાયદાકીય સ્થિતિ અલગ બની શકે. પરંતુ સરકારના વકીલે જૂના રેકોર્ડ બહાર કાઢ્યા અને કહ્યું કે તેમની પાસે તો B2 વિઝાનો રેકોર્ડ છે અને તેઓ વોશિંગ્ટન ડીસી એરપોર્ટ પર કાયદેસર રીતે આવ્યા હતા. બસ અહીંથી કેસ વધુ ગંભીર બન્યો. એક તરફ સરકાર પાસે વિઝા એન્ટ્રીનો રેકોર્ડ હતો અને બીજી તરફ મહિલાના નિવેદનો અલગ હતા. પરંતુ વાત અહીં પૂરી થઈ નહોતી. જ્યારે આ દાવો સામે આવ્યો ત્યારે સ્નેહા પટેલે પોતાની વાત સમજાવવા માટે બીજી કહાની કહી. તેમણે કહ્યું કે ભારતમાં રહેલી તેમની ફેમિલીને સાઉથની અભિનેત્રી નુકસાન પહોંચાડશે તેવા ડરથી તેમણે સાચી વાત છુપાવી હતી. પાસપોર્ટ છીનવી લેવાયો હતો, વધુ પૈસા માંગવામાં આવતા હતા અને પોતે મુશ્કેલીમાં હતા એવા દાવા પણ સામે આવ્યા. પરંતુ કોર્ટમાં જ્યારે અલગ અલગ સમયે આપવામાં આવેલા નિવેદનોની સરખામણી કરવામાં આવી ત્યારે અનેક વિરોધાભાસ જોવા મળ્યા. એક સમયે એરપોર્ટ વિશે અલગ વાત કરવામાં આવી તો બીજા સમયે એમ કહેવામાં આવ્યું કે તેઓ એમ્સ્ટરડેમથી ટોરેન્ટો અને ત્યારબાદ બસ દ્વારા બફેલો આવ્યા હતા. સિંગાપુરમાં 12 કલાક રોકાયા હોવાની વાત પણ સામે આવી અને આખરે એવો જવાબ પણ આવ્યો કે તેઓ કયા એરપોર્ટ પર ઉતર્યા હતા તે તેમને યાદ નથી. ઇમિગ્રેશન જજ માટે આ માત્ર સામાન્ય ભૂલ નહોતી, કારણ કે ઇમિગ્રેશન કેસમાં વ્યક્તિના પોતાના નિવેદનો અને તેની વિશ્વસનીયતા ખૂબ મહત્વ ધરાવે છે. જો સરકારને એવું લાગે કે અરજદાર ઇમિગ્રેશન લાભ મેળવવા માટે ખોટી માહિતી આપી રહ્યો છે તો આખો કેસ જ મુશ્કેલીમાં આવી શકે છે. હવે આગળની કહાની પણ એટલી જ મહત્વની છે. મે 2010માં ફિલાડેલ્ફિયામાં ફરીથી I-485 પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી. તે સમય સુધીમાં તેમના પતિને ગ્રીન કાર્ડ મળી ચૂક્યું હતું. ત્યારબાદ ફ્રોડ અથવા ખોટી માહિતીના કારણે ઊભી થયેલી ઇનએડમિસિબિલિટીના માફ કરાવવા માટે ફોર્મ I-601 વેવરની દલીલ પણ કરવામાં આવી, પરંતુ સરકારે આ વેવર માટે તેમની પાત્રતા અંગે વાંધો ઉઠાવ્યો. કેસ એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં ગયો. ફિલાડેલ્ફિયાથી મેમિપ્સ અને ત્યારબાદ કેન્ટકીના લ્યુસીવિલ સુધી કેસ પહોંચ્યો. વર્ષો પસાર થતા ગયા, પરંતુ જૂના નિવેદનો અને રેકોર્ડ કેસની સાથે જોડાયેલા રહ્યા. 2017માં નવા જજ સમક્ષ સુનાવણી થઈ, પરંતુ અગાઉના નોટિસ ટુ અપિયર અને કેસના રેકોર્ડમાં રહેલી બાબતોના આધારે કાર્યવાહી આગળ વધી. હવે અહીં અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓએ એક ખૂબ જ મહત્વની વાત સમજવી જોઈએ. ઇમિગ્રેશન કેસમાં વર્ષો વીતી જાય એટલે જૂની ભૂલ આપમેળે ભૂંસાઈ જતી નથી. જો કોઈ વ્યક્તિએ શરૂઆતમાં ખોટી માહિતી આપી હોય તો ઘણા વર્ષો પછી પણ એ માહિતી તેની ફાઇલમાં સામે આવી શકે છે. આ કેસમાં પણ એવું જ થયું. જાન્યુઆરી 2018માં સ્નેહા પટેલના પતિ અમેરિકન સિટીઝન બન્યા, એટલે હવે પરિવાર માટે આશા હતી
કે કદાચ પતિ અમેરિકન સિટીઝન હોવાથી પત્નીને પણ રાહત મળી શકે. જુલાઈ 2019માં ડિપોર્ટેશન રદ કરવા એટલે કેન્સલેશન ઓફ રિમૂવલ માટે દલીલો કરવામાં આવી, પરંતુ અહીં પણ કાયદાની પોતાની શરતો સામે આવી. કોર્ટના મત મુજબ નોટિસ ટુ અપિયર આપવામાં આવ્યું. તે પહેલા જરૂરી 10 વર્ષનો સતત શારીરિક વસવાટ પૂર્ણ થયો નહોતો. એટલે માત્ર પતિ અને બાળકો અમેરિકન સિટીઝન છે એટલા કારણે ડિપોર્ટેશન આપમેળે રદ થઈ શકે નહીં. આ વાત ખાસ કરીને એવા ભારતીય પરિવારોએ સમજવી જોઈએ જેઓ માને છે કે મારા બાળકો અમેરિકન સિટીઝન છે એટલે મને કોઈ ડિપોર્ટ નહીં કરી શકે. વાસ્તવિકતા એટલી સીધી નથી. ઇમિગ્રેશન કાયદામાં દરેક કેસના પોતાના તથ્યો અને કાયદાકીય માપદંડ હોય છે, અને આ કેસમાં સૌથી મોટો નુકસાનકારક મુદ્દો હતો વિશ્વસનીયતા. ઇમિગ્રેશન જજે તેમના અલગ અલગ નિવેદનો અને વિરોધાભાસોને ગંભીરતાથી લીધા અને તેમને વિશ્વાસપાત્ર સાક્ષી માનવામાં મુશ્કેલી વ્યક્ત કરી. અંતે એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસની અરજી નકારી કાઢવામાં આવી અને ડિપોર્ટેશન ઓર્ડર યથાવત રહ્યો. પરંતુ સ્નેહા પટેલે હાર માની નહીં. કેસ બોર્ડ ઓફ ઇમિગ્રેશન અપીલ્સ એટલે કે BIA સુધી ગયો અને 2019માં BIA પણ ઇમિગ્રેશન જજના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો. ત્યારબાદ મામલો યુનાઇટેડ સ્ટેટ્સ કોર્ટ્સ ઓફ અપીલ ફોર ધ સિક્સ્થ સર્ક્યુલેટ સુધી પહોંચ્યો. જાન્યુઆરી 2024માં 3 જજોની બેન્ચ સમક્ષ કેસની સુનાવણી થઈ. અહીં કોર્ટ દ્વારા કેટલાક પ્રક્રિયાગત મુદ્દાઓ પર સવાલો પણ નોંધાયા અને મહિલાની પરિસ્થિતિ પ્રત્યે સહાનુભૂતિ પણ જોવા મળી. પરંતુ કોર્ટની સહાનુભૂતિ અને કાયદાકીય રીતે રાહત આપવાની સત્તા આ બે અલગ બાબતો છે. સપ્ટેમ્બર 2024માં કોર્ટ ઓફ અપીલ્સે પણ તેમને કાયદાકીય રાહત આપવાનો ઇનકાર કર્યો અને અંતે માફી અથવા અન્ય રાહતનો નિર્ણય સરકારના વિવેકાધિકાર પર છોડી દીધો. એટલે વર્ષો સુધી અમેરિકા રહેવું, અમેરિકન પતિ હોવો, 3 અમેરિકન સિટીઝન બાળકો હોવા છતાં કેસમાં થયેલા જૂઠ્ઠા દાવા અને વિરોધાભાસી નિવેદનો એટલા ગંભીર બની ગયા કે ગ્રીન કાર્ડનો રસ્તો બંધ થઈ ગયો અને ડિપોર્ટેશન ઓર્ડર યથાવત રહ્યો. હવે આ સમગ્ર કેસમાંથી અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓએ શું શીખવું? સૌથી પહેલી વાત, ઇમિગ્રેશન ફોર્મમાં ક્યારેય ખોટી માહિતી ન આપવી. બીજી વાત, જો ભૂતકાળમાં કોઈ ભૂલ થઈ હોય તો તેને છુપાવવાના બદલે યોગ્ય ઇમિગ્રેશન એટર્નીને સંપૂર્ણ સત્ય જણાવવું. ત્રીજી અને સૌથી મહત્વની વાત, એક વખત ખોટું બોલ્યા પછી તેને બચાવવા માટે બીજી, ત્રીજી અને ચોથી વખત અલગ કહાની ન બનાવશો તો સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. ઇમિગ્રેશન એટર્ની મનીષ સોની દ્વારા આપવામાં આવેલી સલાહનો સાર પણ એ જ છે કે અમેરિકા ઇમિગ્રેશન લાભ આપતી વખતે અરજદારની સચ્ચાઈ અને વિશ્વસનીયતાને ખૂબ મહત્વ આપે છે. અજાણતા થયેલી ભૂલ અને ઇમિગ્રેશન લાભ મેળવવા માટે ઇરાદાપૂર્વક આપવામાં આવેલી ખોટી માહિતી બંનેને એક સરખી રીતે જોવામાં આવતી નથી. એટલે જો તમે અમેરિકા રહેતા હોય, ગ્રીન કાર્ડ માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યા હોય, નાગરિકતા માટે જઈ રહ્યા હોય અથવા તમારા પરિવારના કોઈ સભ્ય માટે ઇમિગ્રેશન પિટિશન કરવાની તૈયારી કરી રહ્યા હોય તો એક વાત હંમેશા યાદ રાખજો. તમારા કાગળોમાં જે લખ્યું છે તે અને તમે કોર્ટ અથવા ઇમિગ્રેશન અધિકારીને જે કહો છો તેમાં એક પણ મોટો વિરોધાભાસ ન હોવો જોઈએ. કારણ કે આજે નહીં તો કાલે વર્ષો જૂની ફાઇલ પણ ફરી ખુલી શકે છે અને ત્યારે પતિ, પત્ની કે બાળકોની સિટીઝનશીપ તમારી દરેક સમસ્યાનો આપમેળે ઉકેલ બની જશે એવું માનવું ખતરનાક છે. આ કેસની સૌથી મોટી શીખ કદાચ એક જ વાક્યમાં કહી શકાય: અમેરિકન ઇમિગ્રેશન સિસ્ટમમાં કાયદેસર રસ્તો ધીમો હોઈ શકે છે, મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ ખોટો રસ્તો પસંદ કરીને મેળવેલો ફાયદો આખી જિંદગીની મુશ્કેલી બની શકે છે. એટલે અમેરિકામાં રહેતા દરેક ભારતીય અને ગુજરાતી પરિવાર માટે સંદેશ સ્પષ્ટ છે. ઇમિગ્રેશનના મામલે કોઈની વાત સાંભળીને, કોઈ એજન્ટના કહેવા પર કે ઝડપી ગ્રીન કાર્ડની લાલચમાં ક્યારેય ખોટું ન બોલશો. તમારા કેસમાં ભૂતકાળમાં કોઈ સમસ્યા હોય તો સચ્ચાઈ સાથે યોગ્ય ઇમિગ્રેશન વકીલને આખી માહિતી આપો. કારણ કે એક ખોટું નિવેદન કદાચ તે દિવસે તમને બચાવતું લાગે, પરંતુ વર્ષો પછી એ જ નિવેદન તમારી સામે સૌથી મોટો પુરાવો બની શકે છે.